સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે રબારી સમાજની હોસ્ટેલમાં આ વર્ષે ધૂળેટી પર્વની અનોખી અને સંદેશાત્મક ઉજવણી કરવામાં આવી હતી. પરંપરાગત રંગોત્સવને આધુનિક સમયની જરૂરિયાત સાથે જોડતા સમાજે પાણીનો વ્યય ટાળી માત્ર સૂકા કલરથી ધૂળેટી ઉજવણી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. રબારી સમાજ સંસ્થાના પ્રમુખ ઠાકરસિંહભાઈ રબારી અને રતનસિંહભાઈ રબારી સહિતના સમાજના આગેવાનોની હાજરીમાં વિદ્યાર્થીઓ સાથે ઉત્સાહભેર રંગોત્સવ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન પાણીનો ઉપયોગ સંપૂર્ણ રીતે ટાળવામાં આવ્યો હતો અને સૌને સ્વચ્છતા, આરોગ્ય અને સંયમિત ઉજવણી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ એકબીજાને સૂકા રંગો લગાવી આનંદ વ્યક્ત કર્યો અને એકતા તથા ભાઈચારાનો સંદેશ આપ્યો. હોસ્ટેલ પરિસરમાં હર્ષોલ્લાસનું વાતાવરણ છવાઈ ગયું હતું. છતાં સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ અને સંયમિત રીતે પૂર્ણ થયો હતો. સમાજના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તહેવારો આનંદ અને ઉત્સાહ માટે હોય છે, પરંતુ પર્યાવરણની જવાબદારી પણ એટલી જ મહત્વની છે. પાણીની અછતને ધ્યાનમાં રાખી આવી પહેલ સમાજ માટે પ્રેરણારૂપ બની શકે છે. દીકરાઓ અને દીકરીઓ રહે છે એ સતત વાંચન અને મહેનત કરી રહ્યા છે. તમામ છોકરાઓ રનિંગ મેદાન પાસ કર્યું છે. ત્યારે વિચાર આવ્યો બધાને કે કેટલાય સમયથી સતત જ્યારે મહેનત કરતા હોય અને આપણા સામાજિક જે પ્રસંગો છે એની ઉજવણી કરી અને જે લોડ હોય છોકરાઓને ભણવાનો, એક દિવસ પૂરતી એમને રજા રાખીને ધૂળેટીના પર્વ, એ હોળી પછી ધૂળેટી એટલે જ્યારે કાળા દિવસો હોય એના પછી ધૂળેટી આવે ત્યારે અબીલ ગુલાલ ઉડે, જેમ કાળી ચૌદસો ને એના પછી દિવાળી આવે, સારા દિવસો આવે, એમાં દીકરાઓના સારા દિવસો આવે, બધા નોકરીમાં લાગે. દરેકની ઈચ્છા હતી આજનો દિવસ એ ધૂળેટીના રંગોથી રંગાઈ. અને આપ સૌ આ પત્રકારોનો પણ આભાર કે આપ આ વિઝ્યુઅલ લેવા આવ્યા છો એ બદલ. અને દીકરાઓને હર્ષ અને ઉજાસથી જે ખેલદિલીથી એકબીજાની મિત્રતાથી ભાવનાથી ખેલ્યા છે. અમારા આગેવાન રતનસિંહભાઈ, મફાબી બધા આવ્યા, એમનો પણ હૃદયથી આભાર. અને આ પત્રકારોનો આભાર કે આવા પર્વ એ સામાજિક પ્રસંગો છે એને ઉજવવા જોઈએ. દિવસે દિવસે પશ્ચિમી સંસ્કૃતિના કારણે આપણા સામાજિક પ્રસંગો, ધાર્મિક ઉત્સવોને લોકો ભૂલી રહ્યા છે. તે પ્રસંગો ભૂલી ના જાય અને બાળકોમાં નવો ઉત્સાહ આવે એના માટેનો આ કાર્યક્રમ ધૂળેટીનો રાખ્યો હતો. આજે સમગ્ર વાવ થરાદ જિલ્લામાં ઉત્સવ સાથે ધૂળેટીના પર્વની ઉજવણી થઈ રહી છે, જેમાં દિયોદર ખાતે પણ ધૂળેટીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આજે પ્રથમ વખત દિયોદર મીડિયા કર્મીઓએ પણ ઉત્સવ સાથે પોલીસ કર્મચારીઓ અને ધારાસભ્ય કેસાજી ચૌહાણ સાથે પર્વની ઉજવણી કરી હતી. દિયોદર પોલીસ સ્ટેશન ખાતે પણ પોલીસ કર્મચારીઓએ અબીલ ગુલાલની શોળો વચ્ચે એકબીજાને રંગ લગાવી આ પર્વ ઉજવ્યો હતો. જ્યાં મીડિયા કર્મીઓએ પણ આ ઉત્સવમાં જોડાયા હતા. જ્યાં બીજી તરફ દિયોદર ધારાસભ્ય કાર્યાલય ખાતે પણ ધારાસભ્ય કેસાજી ચૌહાણે મીડિયા મિત્રો સાથે તિલક હોળી રમી આ ઉત્સવ ઉજવ્યો હતો. આમ તો હોળી અને ધૂળેટી એ રંગોનો તહેવાર છે અને પ્રજાની સુખાકારી રહે, પ્રજા અલગ અલગ રંગે રંગાયેલી રહે એવી આજે એક પોલીસ અધિકારી તરીકે મારી લોકોને શુભેચ્છા છે. સાથે જ દેશની ભાતીગળ સંસ્કૃતિ છે એ મુજબ ભાતીગળ પરંપરાગત લોકોએ પણ આવી અને એમના જે પરંપરાગત ગાણાઓ છે, પરંપરાગત જે નૃત્ય છે, વાદ્ય છે એ બધું કરી અને અમારી સાથે એમને પણ રંગેચંગે આ પ્રસંગ ઉજવ્યો છે. આજે વાવ થરાદ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ખાતે દરેક પોલીસ પરિવારે આજે હોળી ધૂળેટીનો આ પર્વ ઉજવ્યો છે અને દેશની એક દેશભક્તિનો જે રંગ છે એ પણ એક અલગ જ રંગ છે અને એને પણ આજે આપણે ધૂળેટીના પર્વએ યાદ કરવો જોઈએ. ત્યારે આજે મને આનંદ થાય છે કે કેસરી, સફેદ અને લીલા અને એ સિવાય લાલ, લીલા, પીળા અનેક રંગોથી અમારો પોલીસ પરિવાર આજે રંગાયેલો છે અને સૌએ ખૂબ ઉત્સાહપૂર્વક અને આનંદથી આજે આ હોળી અને ધૂળેટીનો પર્વ ઉજવ્યો છે. અને આજે હું દિયોદરની જનતા તથા જાહેર જનતાને પણ હોળી અને ધૂળેટીની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. રંગોનો પર્વ ધૂળેટીનો પવિત્ર દિવસ છે. આ પ્રસંગે આ વિસ્તારની જનતાને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ખાસ કરીને આજે મીડિયાના મિત્રો એ મારી સાથે ધૂળેટી રમવા માટે પધાર્યા, એમને પણ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આપણા સૌ સાથે મળી અને આપણા વિસ્તારમાં કાયમી હર્ષ ઉલ્લાસ રહે એવું વાતાવરણ રહે અને આ વિસ્તારનો ખૂબ વિકાસ થાય અને ભગવાન આપણા બધાના ઉપર ચારે હાથ રાખે અને બધાનું કલ્યાણ કરે. સૌનો આભાર. ભારત માતા. વાવ થરાદ જિલ્લા મેજિસ્ટ્રેટ જે.એસ. પ્રજાપતિ આઈએએસ દ્વારા સુરક્ષાના કારણોસર એક મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 163 હેઠળ જિલ્લાના 6 સંવેદનશીલ સ્થળોને
નો ફ્લાય ઝોન જાહેર કરાયા છે. આ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા કે ઓપરેટ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગૃહ વિભાગની ઉચ્ચ સ્તરીય કમિટી દ્વારા મંજૂર કરાયેલી યાદીના આધારે આ નિર્ણય લેવાયો છે. આ સ્થળોએ રેડ ઝોન ગણીને તેમની સુરક્ષા વધારવામાં આવી છે. જાહેરનામા મુજબ ભારત પાકિસ્તાન સરહદ નજીક આવેલ નડાબેટનું 0 પોઈન્ટ, નડાબેટ ખાતેનો BSF 107 બટાલિયન કેમ્પ, સુઈગામ સ્થિત BSF 63 બટાલિયન કેમ્પનો સમાવેશ થાય છે. આ ઉપરાંત થરાદ, લાખણી, આખતળા અને દિયોદર વખા ખાતે આવેલા 220 kV સબસ્ટેશનનો પણ ફ્લાય ઝોનમાં સામેલ કરાયા છે. આ જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખની આગામી 1 મે 2026 સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 મુજબ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે ફરિયાદ દાખલ કરવાની સત્તા જિલ્લાના હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના દરજ્જાના પોલીસ અધિકારીઓને આપવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતાને આ સુરક્ષા નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરાઈ છે. વાવ-થરાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સરકારી કચેરીઓની કામગીરી અવરોધ મુક્ત રહે તે હેતુસર જિલ્લા મેજિસ્ટ્રેટ JS પ્રજાપતિએ જાહેરનામું બહાર પાડી કડક પ્રતિબંધો લાગુ કર્યા છે. આ આદેશ અનુસાર જિલ્લાની તમામ સરકારી કચેરીઓના 200 મીટર વિસ્તારમાં કોઈપણ પ્રકારના ધરણા, ઉપવાસ, સભા કે સરઘસ યોજવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ વિવિધ માંગણીઓને લઈને નાગરિકો કચેરીઓના પ્રાંગણમાં અથવા તો આસપાસ પૂર્વ મંજૂરી વિના પ્રતિક ઉપવાસ, આમરણ ઉપવાસ કે ભૂખ હડતાલ જેવા કાર્યક્રમો યોજતા હોય છે, જેના કારણે કામસર આવનાર અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડે છે અને વહીવટી કામગીરી પણ ખોરવાય છે. આ પરિસ્થિતિ ટાળવા વહીવટીતંત્રે પૂર્વ સાવચેતી રૂપે આ નિર્ણય લીધો છે. ત્યારે ક્યાં લાગુ પડશે આ પ્રતિબંધ? જિલ્લા અને પ્રાંત કચેરી, જિલ્લા પંચાયત, પોલીસ અધિક્ષક કચેરી, મામલતદાર કચેરી, તાલુકા વિકાસ અધિકારી કચેરી, નગરપાલિકા કચેરી, પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડ વિસ્તાર. આદેશ મુજબ પ્રતિબંધિત વિસ્તારમાં 4 થી વધુ વ્યક્તિઓ એકત્રિત નહીં થઈ શકે. જાહેરનામું સમગ્ર જિલ્લામાં 16 માર્ચ 2026 સુધીમાં અમલમાં રહેશે. સરકારી ફરજ પર રહેલા કર્મચારીઓ લગ્નના વરઘોડા, મરણ યાત્રા તેમજ સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ મંજૂરી મેળવેલા કાર્યક્રમોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 તથા ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ફરિયાદ નોંધાવવા હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના અધિકારીઓને સત્તા સોંપાઈ છે. વહીવટી તંત્રે નાગરિકોને જાહેરનામાનું પાલન કરી શાંતિ જાળવવાની અપીલ કરી છે.